તો ગાઈસ આપણું સિંગ ભજીયાનું શાક દેખો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતન ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. અને આજે છે હોળી, તો આપ સૌ મિત્રોને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો વિડીયોમાં બન્યા રહો આગળ અને જોતા રહો મારો બ્લોગ. બધા તો નાહી ધોઈને વહેલા તૈયાર થઈ ગયા છે. બંને ભાઈ પણ તૈયાર થઈ ગયા છે. હેપી હોલી અંશુ બિંશુ. હેપી હોલી બધાને. બને આજ આઈટમ જ બને ખાવી તાર શું બને? હજી બને સિંગ ભજીયાનું શાક. એવું આ મમ્મી નહીં આવડે. સિંગ ભજીયા ગાઈસ હું બનાવી રહ્યો છું સિંગ ભજીયાનું શાક, પણ બનાવીને બતાવું દેખો. તને ભાવશે ભાઈ? હોવે હે ને? બબુ તું ખાય ને? બબુ તું ખાશે ને? નહીં ખાય? સિંગ ભજીયા શાક પેલું રાતનું બટાકાનું પડ્યું ને ખાઈ લેજો. સારું તો મિત્રો બન્યા રહો બ્લોગમાં. હું બનાવું સિંગ ભજીયાનું મસ્ત શાક. તો ગાઈસ આપણું સિંગ ભજીયાનું શાક દેખો રેડી થઈ ગયું છે. સરસ મજાનું ગ્રેવી વાળું. હવે દેખીએ ખાઈએ કેવું બન્યું છે. સારું તો બનાવ્યું છે, પણ મેણું તો મારવાના જ છે લોકો. સારું જ બને. અમારા ચાખવાની જરૂર ના પડે, બધું તમારામાં હોય. તો મિત્રો આવી જાઓ. સિંગ ભજીયાનું સરસ મજાનું શાક અને રોટલી હવે તમે બનાવશે. જમી લઈએ આપણે. તો ગાઈઝ મારે પણ કપડાં ધોઈ ગયા છે. બધા કપડાં બનાવી આપો. છોકરાઓએ તો નાસ્તો કરે છે, પણ લલિતને બહુ ભૂખ લાગી છે. એમને કંઈ ખબર નથી. તો ગાઈઝ ખાના હો ચુકા હે રેડી. અને લલિત અને અંશુ અમારા જમવા બેસી ગયા છે. પિંશુ ભાઈ સૂઈ ગયા છે. કેવું બન્યું શાક લલિત? એ અંશુ હાચે સારું બન્યું છે કે પછી તારા પપ્પા કે એટલે? હા ના આલુ બને ના ખાવાનું. હું ખાલી ચાખું, મને ભૂખ તો નહીં લાગી, પણ થોડું ચાખી લઉં. લાવજો ટ્રાય કેવું બન્યું છે. સિંગ ભજી તો હે ના હાલો આપણે ટ્રાય કરીએ ગાઈસ લલિતની રેસીપી. સારું બનાવ્યું, સરસ બનાવ્યું. ના મને નહીં આવડતું. તારા પપ્પાને આવડે એટલે કાફી. આપણે તારા પપ્પા બનાવી દે જ્યારે આપણે ખાવું એટલે. તો સરસ બનાવ્યું છે. જો આટલું શાક પડ્યું છે. જુઓ મારે અને પિંશુને જમવાનું બાકી છે, અને લલિત અને અંશુ બે જમી રહ્યા છે. તો ગાઈઝ આજે છે હોળી, એટલે આપણે હોળીની પ્રસાદી કરવાની. અમારે લાડવાની પ્રસાદી કરી અને ધૂપ કરવાનું. તો જો લાડવાની પ્રસાદી માટે આપણે લોટ બાંધીને રેડી કરી દીધો છે. અને એક બાજુ મેં આ બધું તૈયાર કરી છે, અને લલિત એને તળવાનું છે. તો લલિત હેલ્પ કરાવે છે પ્રસાદી માટે. અહીંયા ફ્રાય કરી દઈશું આપણે, અને થોડી વાર પછી ઠંડા થાય હવે મિક્સરમાં દળીએ. સરસ કરજો, ધીમે ધીમે ગુલાબી. તો ગાઈસ જો આપણે મીઠાઈ તળી રેડી કરી દીધા છે, અને હવે આપણે આ મિક્સરમાં દળી દઈએ છીએ. જો આપણું અડધું દળ્યું છે, અડધું બાકી છે. તો ગાઈસ અહીંયા ગોળ ઘીનો પા રેડી થાય છે, અને આ બાજુ આપણે જે લાડવાનું મિશ્રણ છે બધું રેડી છે. શું કરવું બેટા તારે? આ થોડો ગળે એટલે અંદર નાખી દઈશું. કોઈ પા બનાવવાની જરૂર નથી, ખાલી ગોળ આપણો ઓગળે એટલે નાખી દઈશું. અને આ બાજુ લલિત તમારો હાંડવાનું અંશુભાઈએ બાળી નાખ્યું હતું, એટલે ફરીથી મિશ્રણ આપણે રેડી કર્યું છે દાળને ચોખાને પલાળી. તો લલિતે આજે બહુ હેલ્પ કરાવી. શું કરો? હા ઢીલું નહીં થઈ ગયું હતા? બરાબર. તો રાતે પલાળી રાખશું એટલે સવાર સુધી મસ્ત થઈ જશે. પછી કાલે બનાવશું આપણે એનો હાંડવો. ચમચી રાખું? ના ના, ઢાંકીને મૂકી દો. તો ગાઈઝ આપણે આજે છે હોળી અને કાલે છે ધૂળેટી, એટલે થોડી ઘણી ખરીદી કરવા જવું છે. છોકરાઓ પણ સાથે આવ્યા છે.
લેવાનું છે બોલો? કલર કલર. પછી પિચકારી પિચકારી તો પડી આપણે. પડી. તો કલર લઈશું ને થોડા ફુગ્ગા લઈશું એમ કરીને પેલી છોકરાઓ ક્યાં કરતા હતા પણ ના સાંજ પડી ગઈ હો છે. ભાઈ. શું પડી હે? કેટલી મસ્ત પિચકારી પડી હે આપણે. પહેલાવાળી મુલામ હા તો જે લેવી હોય લેજે તું. તારે 2 પિચકારીઓ પડી. ભઈલો હવે થોડો કે પિચકારી થી રમશે. હવે ઉપાડી છો તમે પાણી ભરી હા એ તો ઉપાડશે તો આપણે થોડો ઘણો સામાન ખરીદી કરી આવીએ મિત્રો. બજાર જવું છે તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ પછી છોકરાઓ કહે કે મમ્મી પકોડી ખાઈએ તો અમે બધાએ પકોડી ખાધી. પિન્સુ બપોર જમ્યો નહોતો એટલે એને ભૂખ લાગી હતી એટલે પકોડી આપણે ખાઈ લીધી. તો ગાઈસ લલિત ગયા છે ધાણી લેવા અને અમારા અંશુભાઈને આજે નાઇટી યાદ આવી છે તો નાઇટી લે છે. હોળીની પૂજા માટે થોડી ધાણી લેવી. क्या लेके आए हैं प्रिंस कुमार? क्या क्या लेके आए? સિંગ અને ધોણી તું કહેતો હતો ને સિંગ ક્યાં નહીં નતો કહેતો યાદ કરતો લઈ લીધી. શું કરે ભઈલો? પેલો નાઈટી લે ભઈલો નાઇટી લે પણ કે હારો કલર લેજે કે જા. બહુ સિંગ લેવા ગયા અહીંયા શું પડી તું? માટી માટી. પહેલા શું બોલ્યો? કોકરા કે મમ્મી અહીંયા કોકરાય મળતો હતો. કોકરા ના કહેવાય માટી કહેવાય શેકેલી માટી. અંશુ તું કહેતો ને કે મેં ખાધેલી એમ. એવું બધું ના ખવાય. એવું ના ખવાય. એ તો કેમ નાનો હતો એટલે હું ના ખાતો. મેં કીધું કોઈ દાડ આપણા ઘરમાં લાવી જ નહીં એવી માટી એમ. અને અમારા અંશુભાઈ માટે નાઇટી લીધી છે. અંશુભાઈએ પહેરી લીધી. તમને તમને સિંગ લઈ તમને સિંગ લઈ આલી જો તમે હા, સિંગ બેઠા, બેઠા બેઠા. ભલો ખાય ભઈલો કાંઈ તારે તો ભાઈ પહેલા નાઈટી હું પહેરું ગાવે હા ભઈલો પછી આર્યન ભાઈનું શર્ટ પહેરી એવી રીતના ભાઈ ભાઈ નાની પડે એટલે તારે પહેરવાની. ચાલે? તું કેવો મસ્ત રૂપાળો લાગે છે તું. લાગે ને મસ્ત. ગાઈઝ આપણે સામાન લેવાનો તો લઈ લીધો અને હવે જઈએ છીએ આપણે ઘરે. તો ગાઈઝ આવી પહોંચ્યા આપણે ઘર તરફ અને જો ત્યાં હોળી માતાના દર્શને કેટલા બધા લોકો આવ્યા છે. તો ગાઈસ આવી પહોંચ્યા છે ઘરે. અને જો અમે રંગ સરસ મજાના અલગ અલગ કલર લાયા છે. બધા અમારા પિન્સુને મનગમતા કલર છે. સરસ સરસ કલર લાયા છે, ફુગ્ગા લાયા છે અને પણ વ્હાઈટ કલર કોને નહીં વાપરવાનો કોને તો વાપરવાનો? વ્હાઈટ કલરમાં વ્હાઈટ કલરના ફુગ્ગા ભરવાના હા તો આ બધા અમે કલર લઈ દીધા છે સરસ મજાના. લાઈ છે ધાણી, લાઈ છે આપણે સિંગ અને સરસ મજાનો તહેવાર ઉજવીશું. રંગોનો તહેવાર છે અને ઉજવીશું બધા. કાલે રંગ લગાવશું એકબીજાને. છોકરાઓ ફુગ્ગા ફોડશે ભરાય. અને ચલો હવે આપણે દર્શન કરવા જઈએ. લલિત ચલો તમે રેડી થઈ જાઓ જલ્દીથી. લઈ લે. ફટી આ બધું ઉપર જાય એટલે આપણે બધા તમને કુકનો લગન લે આકડા બોલી દાડે કુકનો લગન લે એક એ તો પાઇપ હે ને તો ગાઈઝ કાલની તૈયારી થાય છે. અહીંયા પિચકારી ઉતારાય છે. એ બાપડાને મારી એની પાઇપ હશે અંદર. એ બબુ તમારી હે. કેવી આમ કરજે મસ્ત.
હું તો ઉપાડી કૂદે ખો પહેલા એ ભાઈની હતી, ભાઈલો મોટો હતો ને તમે નાના હતા એટલે તમને નાનું લાવી આવ્યું. હા જો હે ને સરસ પિચકારી તું કહેતો તો લાવી. આ તો અમે એમ ખેંચવાનું. હા હા એમ જડી. મારી બાઈક ના આ તો બસ હવે ખાના વાખો. આ તો મારી આ ભાઈની હમ ચલો પિચકારીઓ ઉતરી ગયા, હવે મૂકી દો. ચલો બધું મેલો વાખો બેટા. ફુગ્ગા ભરવાના હા ફુગ્ગા ભરવાના હાલથી ભરી દેવો ભાઈ, ફૂટી નહીં જાય. ના પૂછી પોણી રાખો કે ફૂટી ના જાય, ખબર પડશે. હેડો ગાઈસ હજુ આપણે શાક અને રોટલી બનાવવાનું બાકી છે. બનાવવું છે સેવ ટમાટાનું શાક અને રોટલી. જો હું તો આપણે બનાવીને ગયા હતા, બજાર ગયા હતા એટલે, અને પગે પણ લાગી દીધું છે. હવે તો ફટાફટ ત્યાં પકોડી ખાધી હતી એટલે કોઈ જાજુ ખાવાની ઈચ્છા નથી, પણ થોડું શાક અને રોટલી બનાવી દઈએ આપણે. અહીંયા સવારની તૈયારી ચાલુ છે. ભરાય છે ફુગ્ગા, આટલા ભર્યા. શું નાખ્યું અંદર? કલર કંકુ નાખ્યું છે. ભરાય છે એનાથી? તું તો પલળી રહ્યો છે ને? જોજે હવે આ છોકરાને શું કેવું, આ ત્રીજી જોડી કપડાં યાદના. ગાઈસ તો અહીંયા અમારે રિવાજ હોય કે છોકરાને હોળી માતાના દર્શન કરાવે તો ધાણી અને ખજૂર આપે. તો જો અમે જબલું ભરીને આવ્યા છે, ધાણી અને ખજૂર લઈને આવ્યા છે. મારી અને પિન્સુની અંશુભાઈને નહીં મળે તો જો તમે આવ્યા હતા લેવા આવું પડ્યું તો ખાસી બધી આવી છે. તો અંશુભાઈ એમનું કામ કરવા માટે બેઠા હતા, પિન્સુ મારા સાથે આવ્યા હતા. તો આપણે ધાણી અને ખજૂર લાવી છે અને હજુ જમવાનું બાકી છે. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ કાલના તહેવારની તૈયારીમાં આ લોકોએ ફુગ્ગા ભર્યા અને બધું તૈયાર કર્યું છે. પાણી કલર કરીને ભેગું કરીને મિક્સ કરીને, અને બહુ મોડું થઈ ગયું છે. વાગ્યા છે રાતના જો 1:30 વાગ્યો છે. હજુ સૂતા નથી કોઈ, બધા બસ ફરે છે. એમને તો સવારની રાહ જોઈને બેઠા છે એટલે શિખર સવાર ઉઠશે કે નહીં. ઉઠશો તો ઉઠશો ને બેટા સવાર હોળી કરવા. હા કલર હા ધૂળેટી રમવા પણ અત્યારે ઉઠશો તો ને. હે પિન્સુ? જો પિન્સુ ધૂળેટી રમો ભાઈ કેટલો વાલો ભાઈ માટે પાણી લઈને આવ્યો. ભાઈએ શું કરી આપ્યું એટલે પાણી લઈને આવ્યો? ફુગ્ગા ભરી આપ્યા એટલે. હા શું કરી? પણ જો આ નવા પાણી ઊભા થઈને પીવાય બેટા, પાણી ઊભા થઈને પીવાય, નકર શ્વાસ નળીમાં જતું રહે. તો ભાઈની સેવા શેના માટે થઈ છે આજે? હા ફુગ્ગા જુએ છે અને પાણીના ભરેલા. તો રંગવાળા પાણીથી આ લોકોએ ફુગ્ગા ભરી દીધા છે. અને કાલની તૈયારી કેટલા 5 પેકેટ લાયા હતા. હા તો એ બધી તૈયારી થઈ ગઈ છે. તો હવે સૂઈ જઈશું અને કાલે ઉઠીને આપણે ધૂળેટી રમશું અને એકબીજાને રંગ લગાવીશું. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.